પ્રેરણા. કબાટમાં 50,000 લીટર પાણી. લેખિકા પ્રીતિ શાહ. ડેનિમ જીન્સ આપણા રોજિંદા પહેરવેશમાં એટલું બધું વળાઈ ગયું છે કે ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જેમાં જીન્સનું પેન્ટ, શર્ટ કે જેકેટ ન હોય. બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, ભારત હોય કે વિદેશ, શહેર હોય કે ગામડું, બધી જ જગ્યાએ જીન્સ પહેરેલી અસંખ્ય વ્યક્તિઓ તમારી નજરે પડશે. પરંતુ દિલ્હીની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર કોઈ જીન્સના કાપડમાં લપેટાઈને સૂતું હોય તો તમે સહેજે નવાઈ ન પામશો. કારણ કે દિલ્હીનો નિર્વાણ સોમાણી ફેંકી દેવાના જૂના કે નક્કામાં થઈ ગયેલા જીન્સમાંથી સ્લીપિંગ બેગ બનાવે છે. 16 વર્ષની ઉંમરે વ્યક્તિ બેફિકર બની મિત્રો સાથે મોજ મસ્તી માણતી હોય અને ફેશનેબલ કપડાં ખરીદવાનો વિચાર કરતી હોય તેવા સમયે દિલ્હીની શ્રીરામ સ્કૂલ મૌલસારીના 11મા ધોરણમાં અભ્યાસ કરતો નિર્વાણ એક લેખ વાંચતા ચોંકી ઉઠ્યો. એમાં આપવામાં આવેલી માહિતીના કારણે તે પર્યાવરણ અંગે ચિંતિત થઈને વિચારવા લાગ્યો. પર્યાવરણના વિષયમાં વધુ ઊંડા ઉતરતા તેને ખબર પડી કે સમુદ્રમાં ચાલતા જહાજો અને આકાશમાં ઉડતા વિમાન ઉડ્ડયન કરતાં પણ વધારે કાર્બન ઉત્સર્જન ફેશન ઇન્ડસ્ટ્રી દ્વારા થાય છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે એક જોડી જીન્સ બનાવવા માટે 10,000 લીટર પાણીની જરૂર પડે છે અને તેના ઉત્પાદન દરમિયાન 16.5 કિલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જિત થાય છે અને વિઘટન થાય ત્યારે પણ કાર્બન ઉત્સર્જન થાય છે. તેને બીજી માહિતી એ મળી કે જળશક્તિ મંત્રાલય અનુસાર શહેરી ક્ષેત્રોમાં પ્રતિદિન વ્યક્તિ દીઠ 135 લીટર પાણી મળવું જોઈએ, જ્યારે ગામડામાં તે પ્રમાણ માત્ર 55 લીટર પાણીનું છે. આનો અર્થ એ થયો કે એક વ્યક્તિ સરેરાશ 100 લીટર પાણીનો વપરાશ કરે છે. તો ભારતમાં 100 દિવસમાં 10,000 લીટર પાણીનો ઉપયોગ થાય તેટલું જ પાણી ગામડામાં રહેતી વ્યક્તિને 180 દિવસ અર્થાત 6 મહિના ચાલે છે. આ વાંચીને નિર્વાણ આઘાત પામ્યો. એ વિચારવા લાગ્યો કે આનો અર્થ તો એ થયો કે જો તેના કબાટમાં 5 જોડી જીન્સ હોય તો 50,000 લીટર પાણી તેના કબાટમાં છે એમ માની શકાય. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે એવું વારંવાર સાંભળતા નિર્વાણને તો એમ હતું કે પોતે પર્યાવરણ પ્રત્યે બહુ જાગૃત છે અને સમજી વિચારીને પાણી વાપરે છે. પરંતુ આટલી વિગત જાણ્યા પછી તેને લાગ્યું કે તેની માન્યતા ખોટી હતી. તેણે ઘણી વ્યક્તિઓને રસ્તાની ફૂટપાથ પર રહેનારાઓને જેકેટ કે ધાબળાનું દાન કરતા જોયા હતા. આ અંગે તે વિચારવા લાગ્યો. યંગ આંત્રપ્રિન્યોર અકાદમીમાં ભાગ લીધો ત્યારે તેને જીન્સમાંથી સ્લીપિંગ બેગ બનાવવાનો વિચાર આવ્યો અને તેમાંથી જન્મ થયો પ્રોજેક્ટ જીન્સ બ્લુ ટુ ગ્રીનનો. નિર્વાણના માતા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી કાપડ વિશે માહિતી મેળવવી એને માટે આસાન હતી. ડેનિમમાં ઇન્સ્યુલેટિંગનો ગુણ હોવાથી તેમાંથી સ્લીપિંગ બેગ બનાવવાનો વિચાર કર્યો. એક સ્લીપિંગ બેગ બનાવવા માટે 7 જીન્સની જરૂર પડે છે. સૌથી પહેલાં તો બેલ્ટવાળો ભાગ ઉપરથી કાપી નાખવાનો હોય છે. ત્યારબાદ પગના ભાગને કાપીને તેની સાથે એક કાપડ જોડવામાં આવે છે. એને ઇન્સ્યુલેશન માટે તેના પર ફોમ લગાવવામાં આવે છે. નિર્વાણે સૌ પ્રથમ સ્લીપિંગ બેગ બનાવીને તેની ચકાસણી કરી કે તેના દ્વારા ઠંડીમાં પર્યાપ્ત સુરક્ષા મળે છે કે નહીં. તેના માટે પ્રોટોટાઇપ બનાવીને તેના વરંડામાં તેનો ઉપયોગ કર્યો અને લાગ્યું કે 6 ડિગ્રી સેલ્સિયસમાં કામ આપે તો સારું કહેવાય. આ બેગ બનાવવા માટે 10 સ્ત્રીઓને કામ ઉપર રાખવામાં આવી. એમાંથી કેટલીક સ્ત્રીઓ નિર્વાણની માતા શિવાનીને ત્યાં કામ કરતા દરજીઓની પત્ની છે, જે નજીક આવેલા રજોકરી ગામની હતી. આવી બેરોજગાર સ્ત્રીઓને સૌ પ્રથમ
સ્લીપિંગ બેગ બનાવવાની તાલીમ આપી. તેઓ રોજની 1 બેગ બનાવી શકે છે. આ રીતે 10 મહિલાઓ મળીને 300 બેગ બનાવે છે. ફોમ અને અસ્તરના કાપડનો ખર્ચ અને તેને બનાવવાની મજૂરી સાથે 1 બેગ 800 રૂપિયામાં તૈયાર થાય છે. તેઓ રોબિનહૂડ આર્મીની મદદથી વિતરણ કરે છે. કેટલાક લોકો એનું દાન કરવામાં કે એને વેચાતી લેવામાં રસ દાખવે છે, તો તેને માટે યોજના બનાવી છે. તેઓ ક્રાઉડ ફંડિંગ માટે અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ સ્લીપિંગ બેગનો ખર્ચ નીકળે તે માટે પ્રયત્ન કરે છે. તેમાંથી નફો મેળવવા માગતા નથી. ઇકો વોરિયર નિર્વાણને શરૂઆતમાં જીન્સ મેળવવામાં મુશ્કેલી પડી, પરંતુ તેને આનંદ છે કે તેનો આ વિચાર બહુ ઝડપથી ચોતરફ ફેલાયો. અત્યાર સુધીમાં 8,000 જીન્સ એકત્ર કરીને 1,000થી વધુ સ્લીપિંગ બેગ વિતરિત કરી છે. આજે ચેન્નાઈ, મુંબઈ, પુણે, બેંગલુરુમાંથી તેને જીન્સ મળે છે. નિર્વાણ કહે છે કે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં પાણીની તંગી છે, ઘણી જગ્યાએ દુષ્કાળ પડે છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, સ્ત્રીઓ અને બાળકોને 2 ડોલ પાણી ભરવા માટે ઘણા કિલોમીટર ચાલવું પડે છે. આવી પરિસ્થિતિમાં ફેશન ઉદ્યોગમાં વપરાતા પાણી તેમજ પર્યાવરણને થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ આવે અને જરૂરિયાતમંદ લોકોને મદદ થાય તેવું કામ કરવામાં સંતોષ મળે છે. 2023નો ઇન્ટરનેશનલ યંગ ઇકો હીરો પુરસ્કાર મેળવનાર નિર્વાણ માને છે કે પૃથ્વી ગ્રહને મદદરૂપ થવામાં યોગદાન આપનારું કોઈ કામ નાનું નથી. પ્રામાણિકતા અને સમર્પણ સાથે કામ શરૂ કરીશું તો બ્રહ્મ અને બ્રહ્માંડ પણ તેમાં મદદ કરશે.